નમસ્કાર દોસ્તો આજે એક આપણે ખૂબ જુદા વિષય પર વાત કરવાના છીએ અને વાત કરવા માટે સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે અધીર સૈયદ. નમસ્કાર સર. નમસ્કાર. તમે હેમ રેડિયોનું નામ સાંભળ્યું હશે. હવે અમારો મતલબ એ હતો, અમારો હેતુ પણ એ હતો કે તમને કંઈક જુદા પ્રકારના રેડિયો દ્વારા ઓળખ આપીએ અમે, અને એના માટે અમે સૈયદ સરને આમંત્ર્યા છે. સર, તમે તમારી પોતાની ઓળખાણ કેવી રીતે આપો? મારી પોતાની ઓળખાણ એટલે જરાક અઘરો સવાલ પૂછ્યો તમે, પણ કેવું છે, આ હેમ રેડિયોની હોબીમાં આવ્યા પછી લોકો મને હેમ તરીકે વધારે ઓળખે છે. અચ્છા. કે લોકો છે ને બેંગ્લોરથી કે સાઉથ ઇન્ડિયામાંથી કે નોર્થમાંથી ગમે ત્યાંથી કોઈ હેમ અમદાવાદ બાજુ આવતા હોય તો એને બીજા કોઈક હેમ એમ કહે છે, તમે ગુજરાત જાઓ છો, અમદાવાદ જાઓ છો તો આને મળતા આવજો. એવું છે. એટલે એક હોબી તરીકે ડેવલપ કર્યું છે. મને શોખ રેડિયોનો વધારે. જ્યારે હું બહુ જ નાનો હતો ત્યારે બેટરીવાળા રમકડા જે વખતે નવા મળતા હતા, આજે મને 62-63 વર્ષ થશે, પણ ત્યારે નવા રમકડા આવે એટલે પેલું ખોલી નાખવાનું, જોવાનું કેમ ચાલે છે, શું ચાલે છે, કેવી રીતનું, એટલે એને તોડી નાખવાનું, જોવાનું, પછી ફિટ કરવાનું. એટલે એવી રીતે આ શોખ ડેવલપ થયો. મારા પપ્પા છે એ વખતે BBC વોઝ ઓન ધ ટોપ, ઓથેન્ટિક સમાચારો માટે. બિલકુલ. અને એ વખતે ટ્રાન્સમિશન એટલું સારું નહોતું, એટલે જેને કહે ને કે રેડિયોમાં એને કેચ કરવા માટે મહેનત કરતા, એન્ટીના બાંધતા, ઇન્ડોર એન્ટીના, આઉટડોર એન્ટીના. એટલે એ બધું કરતાં ડેવલપ થયું. અને મારા કાકા ડૉક્ટર નિખિલભાઈ સૈયદ, એ બેંગ્લોર મેડિકલ કોલેજમાં છે ને એ વખતે ભણતા હતા. વેકેશનમાં આવ્યા હતા તો એમણે મને પહેલી વાર વાત કરી કે આ તું રેડિયો કરે છે ને, તને ખબર છે એવા કેટલાક લોકો છે કે જે લોકો પોતાને ત્યાં ટ્રાન્સમીટર અને રિસીવર બંને રાખીને ઓલ ઓવર વર્લ્ડ વાત કરે. અચ્છા. ત્યારથી આ કીડો લાગી ગયો. આઈ વોઝ જસ્ટ જેને કહે ને 5મા ધોરણમાં ભણતો હોય છે એવી રીતે. બરાબર છે. મિત્રો, આપણે અધીર સર સાથે વાત કરી રહ્યા છે. સર, એક સવાલ એવો થાય કે આ હેમ રેડિયો એટલે કેવો રેડિયો? તમે એની ડેફિનેશન કેવી રીતે આપો? હેમ રેડિયો એક દરિયો છે, જેને રેડિયોમાં રસ છે, રેડિયો ટેકનોલોજીમાં રસ છે, જેને એકબીજા જોડે મિત્રો બનાવવામાં શોખ છે. પહેલાં લોકોની પેન ફ્રેન્ડ બનાવતા હતા કે ભાઈ પત્ર લખીને એકબીજાને મિત્રો બનાવે. કોઈ દિવસ કોઈને મળ્યા ના હોય, જોયા ના હોય, પણ પત્રથી લાગણીની આપલે કરી અને મિત્રતા એવી ગાઢ થઈ ગઈ કે જાણે તમારા ફેમિલી મેમ્બર હોય એવી જાતનું. આમાં અમે લોકો અમારા વાયરલેસ સ્ટેશનથી વાત કરી ઓલ ઓવર વર્લ્ડ મિત્રો બનાવતા હોઈએ છીએ. અને એમાં એવા મિત્રો થઈ જાય, ગાઢ મિત્રો, કે જાણે તમારા પોતાના જ ફેમિલી મેમ્બર હોય, તમારા પોતાના જ એ હોય. એટલી બધી લાગણી ડેવલપ થઈ જાય એમાં. અને મેઇન વસ્તુ આ એક ટેકનિકલ હોબી છે. એટલે એમાં રેડિયો ઉપર નવા પ્રયોગો કરી, નવું એ એક્સપેરિમેન્ટ્સ કરી અને નવું બનાવવાનું, નવું જાણવાનું, નવું કરવાનું, બીજા કોઈ ન કર્યું હોય એવું ચલો આજે કરીએ, એવું કંઈક કરીને ડેવલપમેન્ટ થયા કરતું હોય છે. બરાબર છે. હવે ધારો કે સાદો અત્યારે આપણું જે FM છે, અમારું જે રેડિયો છે, અથવા બીજી ચેનલ્સ છે, પ્રાઇવેટ ચેનલ્સ, એ FM પર ટ્રાન્સમિટ થાય. બરાબર. ધારો કે અમારું રેડિયો LJ 90.8 FM. રાઈટ. આમાં જે ફ્રીક્વન્સી છે હેમ રેડિયોમાં, એ કોમ્યુનિકેશન કયા પ્રકારનું હોય છે એની આપણે વાત કરીએ. જી. હવે જે તમારો રેડિયો છે, તમારો કમ્યુનિટી રેડિયો કહેવાય છે, જે તમારી લિમિટેડ એરિયામાં તમારું કવરેજ હોય છે. હવે રેડિયો મિર્ચી છે કે ઓલ ઇન્ડિયા રેડિયો છે કે તેવા રેડિયો સ્ટેશન છે કોમર્શિયલ, એની રેન્જ વધારે હોય છે અને એ લોકો એને કમર્શિયલી યુઝ કરતા હોય છે અને એની રેન્જ વધારે હોય છે. જ્યારે અમારે કેવું છે કે એટલે એમાં તમે જે કાર્યક્રમો હોય એ કાર્યક્રમો તમે તમારા રિસીવરથી સાંભળી શકો. આપણી પાસે એઝ લેમેન તમારી પાસે ખાલી રિસીવર હોય, તો તમારી પાસે બોલવાનું કોઈ સાધન હોય નહીં. જ્યારે આ હેમ રેડિયો છે
એક એવી જાતની હોબી છે કે જેમાં રસ ધરાવતા લોકો હોય એ લોકો આવે અને રેડિયો ટેકનોલોજી વિશે શીખે કરે એની એક એક્ઝામ હોય છે. એ નાનકડી એક્ઝામ હોય છે ટેકનિકલ. એ એક્ઝામ આપણે પાસ કરવી પડે અને પાસ કર્યા પછી ગવર્મેન્ટ તમને સેન્ટ્રલ ગવર્મેન્ટ તમને લાઇસન્સ આપે. એ લાઇસન્સ મળ્યા પછી તમે તમારું પોતાનું ટ્રાન્સમીટર તમે વસાવી શકો, ખરીદી શકો કે બનાવી શકો કે કંઈક નવું ડેવલપમેન્ટ એમાં થઈ શકે. તો એ ટ્રાન્સમીટરનો ઉપયોગ કરી અને હું જે બોલું એ બીજા હેમ્સ સાંભળી શકે અને એ લોકો જે વાત કરતા હોય એ આપણે સાંભળી શકીએ. એવી રીતનું ટુ વે કમ્યુનિકેશન થાય. પણ ટુ વેમાં પણ કેવું છે કે મોબાઈલની જેમ નહીં. મોબાઈલમાં બે અલગ ફ્રીક્વન્સી હોય છે કે જેમાં હું બોલું તમારે કંઈક કહેવું છે તો હું મારું બોલવાનું ચાલુ હોય ત્યારે પણ તમે મને કંઈક કહી શકો છો. બરાબર. તે મને સંભળાવવાનું છે કારણ કે બેની ફ્રીક્વન્સી અલગ છે. જ્યારે આમાં કેવું છે સિમ્પ્લેક્સ કમ્યુનિકેશન ટેકનિકલી કહીએ વન વે કમ્યુનિકેશન. એટલે કે તમે જ્યારે પીટીટી દબાવી પુશ ટુ ટોક દબાવીને બોલતા હો ત્યાં સુધી મને કશું જ નથી સંભળાવવાનું. હું મારું બોલવાનું પતી જાય પછી ઓવર આપીશ તમને અને પીટીટી છોડી દઈશ એટલે તમને પછી તમે બોલી શકશો. તમે જે બોલશો એ છે અને મને સંભળાશે. બરાબર છે. મિત્રો, આપણે હેમ રેડિયો કેવી રીતે કામ કરે છે અને એટલે આમ ઇન્ટરેસ્ટિંગ છે, થોડોક ટેકનિકલ વિષય પણ છે. પણ આપણે જ્યારે રેડિયો સાથે જોડાયેલા છીએ અને પ્રસારણો સાથે પણ તમે જોડાયેલા છો તો અમને એવો વિચાર આવ્યો કે આની વિશે પણ વાત કરવી જોઈએ. આ વિશે વાત કરીને આપણે આની જાણકારી પણ મેળવવી જોઈએ. હવે તમે સાદી રીતે તો કહ્યું કે ભાઈ કોઈ પણ હેમ રેડિયો ઉપયોગ કરતા થઈ શકે છે. તો એની એક્ઝામ આપવાની હોય એણે અથવા કઈ ઉંમરે એણે એમાં પ્રવેશ મેળવી શકે અને તૈયારી કેવી રીતે કરવી પડે એની? જી, હવે આમાં એની તમને થોડી ડિટેલ આપી દઉં. મિનિમમ એજ આપણે ભારતમાં એ એક્ઝામનું ફોર્મ ભરવા માટે 12 વર્ષની છે. એટલે 12 વર્ષનું હોય જેને સાયન્સ ટેકનોલોજીમાં રસ હોય એટલે એક્ઝામ એટલી હાર્ડ અઘરી નથી હોતી કે જેમાં તમે હાઈલી ટેકનિકલ એન્જિનિયરિંગ લેવલના જ પાસ કરી શકે. 12 વર્ષનું જે છે બાળક એ પણ સારી રીતે જવાબ આપી શકે. ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને એને લગતા હોય છે સવાલો. એક પેપર એનું હોય છે ઇલેક્ટ્રોનિક્સ, બેઝિક ઇલેક્ટ્રોનિક્સનું, અને બીજું પેપર હોય છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું. બરાબર છે. એટલે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કેવી રીતે કે તમે જ્યારે રેડિયો યુઝ કરો છો ત્યારે ઇન્ટરનેશનલી તમે કોઈનામાં પણ ઇન્ટરફિયર તમે કરી શકો છો બીજા રેડિયો કમ્યુનિકેશનમાં કે રેડિયો સ્ટેશનમાં. તો એ એક જાતની એથિક્સ છે કે શું કરવું જોઈએ શું નહીં. દાખલા તરીકે બે મોટા માણસ બોલતા હોય ત્યારે એકદમ જમ્પ ન મરાય, એક જાતની એથિક્સ છે તમારું એ છે. તો એક કમ્યુનિકેશન ચાલુ હોય તો એ કમ્યુનિકેશનમાં તમારાથી ગમે ત્યારે એ ફ્રિકવન્સી ઉપર જઈને તો તમારાથી ટ્રાન્સમિટ ન કરાય. કેવી રીતના કરવું, તમારે કમ્યુનિકેશનમાં જે એ છે એન્ટર કેવી રીતે થવું. તમે જ્યારે એક કરતાં વધુ હેમ ઓપરેટર એક જ ફ્રિકવન્સી ઉપર વાત કરતા હોય તે વખતે તમારે કેવી રીતના ડિસન્ટલી ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરવું, પ્લસ ઓછામાં ઓછા શબ્દો વાપરી અને મેક્સિમમ ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરવી, એ પણ એક આર્ટ છે. એટલે એટિકેટ્સ જેને કહેવાય એટિકેટ્સ અને શીખવી લેવી પડે. કમ્યુનિકેશનની સ્કિલ કે દાખલા તરીકે એરક્રાફ્ટ વાળા પણ રેડિયો વેવ્સ યુઝ કરતા હોય છે. એ લોકોને તો કેવું હોય છે કે ભાઈ તમારે ટેક ઓફ થાય પ્લેન તો એક એક્ઝેક્ટલી કેટલા વાગે ટેક ઓફ થયું એ પાયલોટને પોતાનું ઘડિયાળ જોવાનું ફુરસદ નથી હોતી. એટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઉપર એને ધ્યાન રાખવાનું હોય છે. એને કંટ્રોલ ટાવર વાળો કહે છે કે તમારું એક્ઝેક્ટ લિફ્ટઓફ કેટલા વાગે થયું. તો એટલે એ લોકોનું કમ્યુનિકેશન કેવું છે કે લાંબી વાત કરવા બેસે ને છે ને, મારી જેમ મને થોડી લાંબી વાત કરવાની ટેવ છે. તો લાંબી વાત કરવા બેસે ને તો બીજા છે ને 200 માણસની જિંદગી જોખમમાં મૂકી દે. એટલે મિનિમમ વર્ડનો યુઝ કરીને મેક્સિમમ ઇફેક્ટિવ કમ્યુનિકેશન યસ એ આર્ટ છે. બરાબર છે. આમાં એ પણ શીખવાનું છે. બરાબર છે. એટલે કોમ્યુનિકેશનના જે જુદા જુદા પ્રકારો છે તો એમાં આ ઇફેક્ટિવ અને
કન્સાઇઝ જેને Concise કહેવાય અને જરૂરી અને જરૂરી એ છે કોમ્યુનિકેશન ને બિનજરૂરી લાંબી વાતો નહીં કરવાની, જે જરૂરી છે એ જ વાત કરવાની. અને એટલે ટૂંકમાં કેવું છે, હવે આજે હું એક રશિયન હેમ જોડે વાત કરું છું, કે હું ફ્રેન્ચ હેમ જોડે વાત કરું છું, કે જેપનીઝ હેમ જોડે વાત કરું છું, છે ને મને એની લેંગ્વેજ નથી આવડતી, એને પૂરું ઇંગ્લિશ નથી આવડતું, તો અમે વાત કરીશું ને તો એવી રીતના કે ભાઈ મારે જે કહેવું છે એને સમજાઈ જશે, એને જે કહેવું છે એ હું સમજી શકીશ, આપણું કામ પતે. બરાબર છે. એવી રીતે. રાઈટ. સર, એક સવાલ એવો થાય કે અત્યારે કોમ્યુનિકેશનનો માં વિસ્ફોટ છે, એટલે સાધનોથી શરૂ કરીને ટેકનોલોજીને એટલું બધું એડવાન્સ થઈ ગયું છે. એ પરિસ્થિતિમાં, એ માહોલમાં આ હેમ રેડિયો, એનું અસ્તિત્વ અને એનું જે મહત્ત્વ છે એ તમને કેટલું લાગે છે? આમાં એવું છે, તમે બહુ સરસ સવાલ કર્યો, કારણ કે આ હેમ રેડિયો છે ને એ એવી વસ્તુ છે. એક સાધારણ દાખલો આપો કે જપાન છે, જપાન ઇલેક્ટ્રોનિક્સમાં આજે વર્લ્ડમાં લીડ કરે છે, એને કોઈ બીટ કરી શકે એવું નથી. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સના ફિલ્ડ, તમે ઓડિયો લો, વિડીયો લો, કોઈ બી લો, રેડિયો, ઓડિયો, વિડીયો, ગમે તે લો, જાપાન આટલું ઇલેક્ટ્રોનિક્સમાં આગળ છે એનું મૂળમાં રહેલું એક કારણ કે ત્યાંની 95% કરતાં વધુ જે પોપ્યુલેશન છે એ લોકો હેમ છે. હા, એટલે આજે કેવું છે, તમે એક ઓર્ગેનાઇઝેશનમાં કામ કરો છો, હવે તમારા બોસ તમને કહે કે ભાઈ આ કામ કરી આવજે, હવે એ તમે બોસના કહેવાથી કરશો તે સારું થશે કે મને ઈચ્છા થઈને મારે કરવું છે અને હું કરીશ એ સારું થશે? જ્યારે માણસને પોતાને રસ હોય ને અંદરથી, બેટર જ થવાનું છે. એટલે ઇલેક્ટ્રોનિક્સમાં એવી રીતના ડેવલપમેન્ટ જાપાનમાં થયું. ઇવન આજની તારીખમાં જાપાનને કોઈ બીટ કરી શકે એવું નથી. અને આજે આપણા હાથમાં જે રમકડાઓ છે આ બધા આજના, જે તમે કહો છો કમ્યુનિકેશનનો વિસ્ફોટ, મોબાઈલ ફોન, કોડલેસ ફોન પહેલાં હતા, ફેક્સ આ છે તે છે, ફેક્સ મશીન આવ્યા, પછી રેડિયો ટેલિટાઈપ, ફેક્સ મશીન, રેડિયો વેધર ફેક્સ, કંઈ બી કહો, એના બેઝમાં હેમ લોકોએ કરેલું અલગ અલગ પોતાની રીતે કરેલું નાનું સંશોધન એના પાયામાં છે. અચ્છા. એટલે કેવું છે કે એ બધું ભેગું થાય અને ટેકનોલોજી ઓવરઓલ ડેવલપ થાય. આજે આપણે DRDO પણ જે કરી રહી છે કામ, જે હમણાં ઓપરેશન સિંદૂરમાં તમે સાંભળ્યું હશે, એ જે ટેકનોલોજીથી જે પાકિસ્તાનના જે આપણે ડિફેન્સ સિસ્ટમને આ લોકોએ બેકાર બનાવી દીધી હતી, એ આપણો ભારતીય છે. અને એ રેડિયો એન્થુઝિયાસ્ટ હેમ છે, અને એણે ડેવલપ કરેલી ટેકનોલોજી ત્યાં પણ કામ લાગી છે. હા, એટલે આપણને એવું થાય કે ધારો કે સામાન્ય રીતે શ્રોતાઓ પણ સંમત થશે કે આપણને આ ખબર નથી કે એનો ઉપયોગ આ પણ છે, આવી રીતે પણ થતો હોય છે. એરફોર્સના દરેક પાયલોટ છે કે એસ્ટ્રોનોટ છે, તે લોકો પણ બધા હેમ હોય છે. એટલે એ લોકોને પણ, એટલે મીન્સ કે એ લોકો પણ પોતાની રીતે પોતાનું, હવે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જે એસ્ટ્રોનોટ છે બધા હેમ છે. એ લોકો પાસે કરવાના કામ ઘણા હોય છે. હેમ તો ટાઈમપાસ હોબી છે, પણ એટલે એ લોકો પણ અમુક ટાઈમ ખાસ આપણી જોડે વાત કરવા માટે ફાળવે છે, કે જેથી કરીને અર્થમાં બીજા હેમ્સ હોય તેની જોડે એ લોકો રેગ્યુલર કમ્યુનિકેશન કરતા હોય છે. અને ટાઈમ લઈને એ લોકો વાત કરતા, આપણી ઉપરથી ISS પાસ થાય તમને. એટલે મને સર સવાલ એ જ થતો હતો કે ધારો કે સ્પેસમાં છે અને આપણે તો અહીંયા પૃથ્વી પર છીએ, તો એ જે કોમ્યુનિકેશન થાય એ કેવી રીતનું થાય અને નેટવર્ક ત્યાં સુધી કેવી રીતે પહોંચે? આમાં કેવું છે, ખૂબીની વાત ક્યાં છે કે નેટવર્કની જરૂર નથી. કેવી રીતના કે સેટેલાઇટ અને એ કોમ્યુનિકેશન માટે આપણે VHF અને UHF બેન્ડનો યુઝ કરતા હોઈએ છીએ. VHF એટલે વેરી હાઈ ફ્રીક્વન્સી અને UHF એટલે અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી. હવે એનાથી ઓછી તમે શોર્ટવેવના જે છે રેડિયો વેવ્સ, જેમાં તમે છે ને BBC છે, રેડિયો સિલોન છે ને એ બધા એટલે ઇન્ટરનેશનલ દૂર સુધી એ બધા છે હાઈ ફ્રીક્વન્સી, અને એના વેવ્સ જે છે ને એ આપણી
પૃથ્વીની આજુબાજુ જે આયોનોસ્ફિયર છે એનાથી રિફ્રેક્ટ થઈ અને પાછા આવતા હોય છે, અને તેવી રીતના લોંગ ડિસ્ટન્સ કમ્યુનિકેશન થઈ શકતું હોય છે. જ્યારે આ VHF અને UHF છે ને એ આયોનોસ્ફિયરની આરપાર જતા રહે. અચ્છા. એટલે આમ નોર્મલી જોવા જાઓ તો તમારે કેવું છે કે તમને લિમિટેડ રેન્જ મળે, કારણ કે આપણી પૃથ્વી એક બોલ છે, ગોળો છે, એટલે ગોળાથી 8-10 કિલોમીટર મેક્સિમમ રેન્જ તમને લાઇન ઓફ સાઇટ કમ્યુનિકેશન, એટલે તમારા એન્ટિનામાંથી સિગ્નલ નીકળે એ પૃથ્વીને ગોળાર્ધની પેલી બાજુ જઈ નહીં શકે. જ્યારે તમારો ફ્રેન્ડ કે એસ્ટ્રોનોટ જ્યારે ISSમાં છે, લાઇન ઓફ સાઇટમાં છે, જ્યારે ડાયરેક્ટલી દેખાય છે ત્યારે તમે 5 વોટથી આરામથી તમે ડિસ્ટન્સ ભલે ગમે તેટલું દૂર છે, હા, ડિસ્ટન્સનો ઇશ્યુ નથી. એટલે કેવું છે કે તમારે સારી રીતે કમ્યુનિકેશન કરવું હોય તો વધારે પાવર આપો તો બેટર કમ્યુનિકેશન થઈ શકે. બરાબર છે. પણ ઓછા વોટેજથી પણ કામ થઈ શકતું હોય છે. બરાબર છે. એટલે એ ધારો કે 10 વોટનું જ હોય અને અહીંયાથી સીધે એવું ફિક્સ નથી, જેટલા વધુ વોટ આપો તો પંચ સારો મળે તમને. બરાબર છે. બરાબર. હું આજે એમને બોલું છું તો એક રૂમમાં કે એક ક્લાસરૂમમાં તમને સંભળાય. હવે મારે મોટા હોલમાં બોલવું હોય તો મારે માઇકનો યુઝ કરવો પડે, એટલે મારે એને એમ્પ્લિફાય થોડું વધારે કરવું પડે. એનાથી વધારે દૂર જવું હોય તો મારે રેડિયો વેવ્સનો યુઝ કરવો પડે. બરાબર છે. એવી રીતે. બરાબર છે. મિત્રો, આપણે અધીર સર સાથે વાત કરી રહ્યા છે, જેઓ પોતે હેમ છે અને ઘણા વર્ષોથી હેમ રેડિયોની આખી જેને કલા અને વિજ્ઞાન બંનેનો જે સમન્વય છે એની સાથે જોડાયેલા છે. સર, એક સવાલ એવો થાય કે આ ક્ષેત્રમાં જોડાવા માટેની તાલીમ મળી શકે? કેમ નહીં? તો તાલીમ લેવા માટે ધી બેસ્ટ જે તમારી આજુબાજુમાં નજીકમાં જે હેમ હોય એને શોધી કાઢો. અચ્છા. હેમ્સ બધા એકબીજાને મદદ કરે એવા હોય છે, તમને પૂરતી મદદ મળી જશે. ઇવન જે લોકો છે મારા જેવા કોઈક રિટાયર હોય તે લોકો બેચીસ પણ કન્ડક્ટ કરતા હોય છે કે ભાઈ 6-7 જણાને ભેગા કરી અને એ લોકોને એટલે મીન્સ કે એક જ ટાઈમમાં 6-7 જણને લાભ મળી શકે એમ. એક જણને શીખવાડું તો પછી મારે એની એ કેસેટ બીજી વાર વગાડવી પડે, તો એક જગ્યાએ ભેગા થતા હોય. ક્લબ સ્ટેશનો છે જ્યાં બધા હેમ્સ રેગ્યુલર ભેગા થતા હોય, એ લોકો પણ આવી જાતના ક્લાસીસને બધું કન્ડક્ટ કરતા હોય છે. ઇવન આજકાલ તો છે ને ગૂગલ છે, યુટ્યુબ છે, એની ઉપર ઘણા બધા વિડીયો છે, ઘણું એની ઉપરથી ઓનલાઈન પણ તમને નોલેજ મળી શકે છે. બરાબર છે. મિત્રો, આપણે સરસ રીતે હેમ રેડિયો કેવી રીતે ચાલે છે એના કેવી રીતે ઓપરેટ થતું હોય છે અને કેવી રીતે એમાં સંભાવનાઓ કેવી હોય છે તેની વાત કરી. સર, એક સાદો સવાલ એવો થાય કે ધારો કે એક વોકી ટોકી છે અને એક હેમ રેડિયો છે, ધારો કે બંનેના વર્કિંગને તમે કેવી રીતે ડિફાઇન કરો અથવા કેવી રીતે સમજાવો? એટલે હેમ રેડિયોના કેટેગરીમાં જ વોકી ટોકી આવશે. હેમ એટલે કેવું છે કે બેઝિકલી હેમ જેને કહીએ ને એ દેટ ઇઝ ફોર એમેચ્યોર, કે જે છે ને કે જેમાં એને કોઈ છે ને મોનિટરી લાભ મળવાનો નથી. એટલે આમાં મને ડાયરેક્ટલી કોઈ પૈસા મળવાના નથી. મને પૈસા કેવી રીતના મળે કે ભાઈ હું આનું શીખી અને ટેકનિકલી મેં નોલેજ ડેવલપ કર્યું છે અને બીજાના રેડિયો હું રિપેર કરી શકું છું કે એ કરી શકું છું કે બીજાને કોઈને મદદમાં આવી શકું છું તેવી રીતના. પણ કમ્યુનિકેશન કરીને આમાંથી મારાથી કોઈ પૈસા મને મળે અને કાયદેસર રીતે બી એલાઉડ નથી, કારણ કે આ એક જાતની હોબી એવી જાતની છે કે જેમાં તમે કોઈ આર્થિક લાભ તમે ડાયરેક્ટલી નથી મેળવી શકતા એવી રીતનું. પણ સામે બીજું એનું પ્લસ પાનું એ બી છે કે જ્યારે ધરતીકંપ થાય કે પૂર આવે કે સુનામી થાય કે કંઈ બી મેનમેડ, ઇવન જ્યારે બોમ્બ બ્લાસ્ટ થાય કે આ છે તે કંઈ બી થયું, એર ક્રેશ થયું, કે જ્યારે કોઈ કમ્યુનિકેશનના બીજા મીન્સ જે છે એ થોડાક વીક પડતા હોય કે બંધ થઈ ગયા હોય કે ઠપ થઈ જાય, તે વખતે સ્ટેન્ડ બાય કમ્યુનિકેશન તરીકે કે પેરેલલ લાઇન ઓફ કમ્યુનિકેશન તરીકે હેમ રેડિયો ઇઝ ધી બેસ્ટ. અચ્છા, જે તે વખતે તો કદાચ તમે જે પરિસ્થિતિઓ કહી એમાં
ધ ઓનલી વે ઓફ કોમ્યુનિકેશન. ઓનલી વે ઓફ કમ્યુનિકેશન. દાખલા તરીકે આ ભુજમાં જે ધરતીકંપ થયો હતો 2000ની સાલમાં, ત્યારે પહેલી વસ્તુ એ કે ત્યાં વીજળી બંધ થઈ ગઈ, ટાવરો ડિસ્ટર્બ થઈ ગયા, કોઈ કમ્યુનિકેશન નહોતું. ઇવન પોલીસ, હોમગાર્ડ અને આર્મી, BSF બધા પાસે વાયરલેસ સેટ હોય છે, પણ એ લોકો પાસે લિમિટેડ ચેનલ હોય છે કે એ લોકો ચેનલ 1, ચેનલ 2, ચેનલ 3 એ લોકોની ચેનલમાં વાત કરી શકે. જ્યારે અમને ગવર્મેન્ટ છે ને આખા બેન્ડ આપે છે. એટલે એ અમને ખબર છે કે ક્યારે કયું બેન્ડ, અમુક બેન્ડ તમારે વહેલી સવારે બહુ સારા વર્ક કરતા હોય, અમુક બેન્ડ જે છે બપોરે સારા કામ કરતા હોય, અમુક બેન્ડ મોડી રાત્રે ઓપન થતા હોય. તો અમને આપણે એક્ઝામ આપીએ ને તેમાં આપણે આ બધું ભણવાનું આવે છે કે જેથી કરીને તમે તમારા ઇક્વિપમેન્ટ બેસ્ટ યુઝ કરી શકો. અચ્છા, એટલે આ એટમોસ્ફેરિક ઇફેક્ટના કારણે આ જે ઇફેક્ટ છે, મેઇન વસ્તુ એ છે કે જ્યારે તમે તમારું કોઈ હોય, જ્યારે કોઈ કમ્યુનિકેશન મીન્સ કે વાવાઝોડું હોય કે ત્યારે તમે વાવાઝોડામાં પેલા વરસાદની વીજળીના કડાકા બડાકા એ બી અમે કમ્યુનિકેશનમાં અવરોધરૂપ થતા હોય છે. બરાબર. તો અમને ખબર છે કે ભાઈ આ વખતે આ વસ્તુ અહીંયા સારી રીતે થઈ શકશે, તો એક ફ્રીક્વન્સી અને બીજી ફ્રીક્વન્સી પર સારી રીતે કમ્યુનિકેશન કરી શકાશે. એટલે જ્યારે હેમ રેડિયોનું નોલેજવાળો માણસ જ્યારે બેકઅપ કમ્યુનિકેશન માટે જાય ઇમરજન્સીમાં, ભગવાન કરીને એવી જરૂર ન પડે, પણ જો જરૂર પડે અને જાય તો એ નોન ટેકનિકલ કરતાં સારું કામ કરશે. કારણ કે પેલાને ખબર જ નથી કે આવું થયું તો શું કરવું હોય. એન્ટિટીનાનો વાયર શોલ્ડરમાંથી ખેંચાઈ ગયો હોય તો એનું કમ્યુનિકેશન છે ને બંધ થઈ જશે. જ્યારે આમાં અમે લોકો ખણખોદિયા જીવ છીએ, ગમે તેમ કરીને શોલ્ડર નહીં થાય તો ગમે તે કરી ચાલુ કરી કમ્યુનિકેશન કરીને પાછા આવીશું. બરાબર છે. હવે સર, ધારો કે તમે કીધું કે આનું જે કોમ્યુનિકેશન છે એ લાઇન ઓફ સાઇટ પર ચાલતું હોય છે. તો કે અમદાવાદની વાત કરીએ આપણે, કે તો કે અમદાવાદમાં બે હેમ વચ્ચે વાત કરવી હોય તો કે એક જણ અમદાવાદ એ સેટેલાઇટમાં રહે છે અને બીજો કોઈક નરોડા રહે છે, અથવા ત્રીજો જે છે એ ગાંધીનગરની આજુબાજુના કોઈ વિસ્તારમાં રહે છે. બરાબર. જે આપણું ટ્વિન સિટીઝ ગણાય છે. તો કે આ ટ્રાયેંગલ આવો બને છે અને એમની વચ્ચેનું કોમ્યુનિકેશનમાં તો અત્યારે વચ્ચે તો ઘણા હાઈરાઇઝ બિલ્ડિંગ્સ આવે, તો આ કોમ્યુનિકેશન કેવી રીતે થાય? બહુ સરસ સવાલ. આ બધું અમારા પગ નીચે આવી ચૂકેલું છે. જ્યારે મેં લાયસન્સ લીધું 1985માં, તે વખતે અમદાવાદમાં ઊંચામાં ઊંચું બિલ્ડિંગ ખાલી હતું અપના બજારનું, લાલ દરવાજા. હા, લાલ દરવાજા. કોઈ બીજા હાઈરાઇઝ એવા બિલ્ડિંગ્સ નહોતા અને પરમિશન પણ નહોતી મળતી વધારે ઊંચા બિલ્ડિંગ્સ છે ને બનાવવા માટેની. તે વખતે કેવું હતું કે આપણી પાસે બહુ સારી રેન્જમાં કમ્યુનિકેશન અમારે VHFથી થઈ શકતી હતી. હવે આજે જોવા જાઓ તો કોન્ક્રીટનું જંગલ આવી ગયું છે. જ્યાં જુઓ ત્યાં 20, 22, 23 માળના બિલ્ડિંગ. એટલે તેમાંથી તમારું સિગ્નલ બહાર કાઢી અને બીજે પહોંચાડવું, ઇટ ઇઝ અ ટફ જોબ. તો એને માટે આપણે તો બેઝિકલી એટલે ગમે ત્યાંથી જુગાડ શોધવાના જ. એટલે આપણે રિપીટર મૂકેલા છે. રિપીટર એ એક એવું રેડિયો સ્ટેશન છે કે જે એક ફ્રીક્વન્સી ઉપર તમારું સિગ્નલ સાંભળશે અને સાયમલ્ટેનિયસલી બીજી ફ્રીક્વન્સી ઉપર તરત રિલે કરી આગળ ટ્રાન્સમિટ કરી દે. હા, એટલે અને એનું લોકેશન આઈડિયલ હોય. દાખલા તરીકે કોઈ અપના બજાર છે કે કોઈ ગિફ્ટ સિટી છે કે વેસ્ટ ગેટ છે કે અમદાવાદમાં હાઈરાઇઝ બિલ્ડિંગ સૌથી ઊંચું દાખલા તરીકે આ છે કે પતંગ રેસ્ટોરન્ટ છે કે જેની આજુબાજુ ઊંચા બિલ્ડિંગ ન હોય, કે VSનું નવું બિલ્ડિંગ થયું હોય કે પછી ટાઉન હોલની પાછળ થયું હોય, એવા ઊંચા બિલ્ડિંગ કોઈ સારા બિલ્ડિંગ હોય તેની ઉપર એનું એન્ટીના હોય. એટલે તમારું સિગ્નલ તમે બિસ્કિટ ગલીમાં વોકી ટોકી લઈને ઊભા છો, વોલ સિટીમાં જે આવેલો છે, તમારું વોલ સિટીમાં બિસ્કિટ ગલીમાં તમે છો, તમે આજુબાજુ પણ ટ્રાફિક છે, મકાનો છે, બધું છે, પણ તમારું સિગ્નલ એકવાર એ રિપીટર સુધી પહોંચે પછી એ રિપીટરની હાઇટને કારણે તમને એનો એડવાન્ટેજ મળી જશે અને ગમે ત્યાં અને તમે ઘણી લાંબે સુધી તમે કમ્યુનિકેશન કરી શકશો. પ્લસ હમણાં એક ડેવલપમેન્ટ એવું છે 6, 7, 8 વર્ષથી આપણે કરી રહ્યા છીએ રોસબેન્ડ રિપીટર્સ.
કે ઇવન તમારે રિપીટર સુધી પણ સિગ્નલ પહોંચી શકતું ન હોય. હમ. તો એક ડેવલપમેન્ટ એવું કરેલું છે આપણે, જુગાડ જ છે કે જેનાથી તમારું કેવું છે કે તમે ઘણીવાર દૂર ગયા હો, ડિઝાસ્ટરમાં હો, અને તમારી પાસે વોકી ટોકી છે, હાઈ પાવર ઇક્વિપમેન્ટ નથી, હાઈ પાવર ઇક્વિપમેન્ટ છે પણ તમારી ગાડીમાં ફિટ કરેલું છે જે 50 વોટ આઉટપુટનું છે. તો તમારી ગાડીમાં એ ક્રોસબેન્ડનો રેડિયો છે, તો તમે એને ક્રોસબેન્ડ રિપીટ મોડમાં મૂકી દો, તો તમારી પાર્કિંગમાં તમારી ગાડી મૂકેલી છે, બહુ તો તમે આજે કંઈક થયું હોય, તકલીફ થઈ હોય તો 1-1.5 કિલોમીટરની રેન્જમાં હશો, તમે વોકી ટોકીથી તમારી ગાડી સુધી પહોંચી શકશો. તો પછી એને 50 વોટનું કરીને તમારા લોકલ રિપીટર સુધી પહોંચાડી દેશે. એક રિપીટર, એક ક્રોસબેન્ડ રિપીટર ટુ તમારા લોકલ રિપીટર, અને લોકલ રિપીટરની તો રેન્જ છે જ. તો તેનાથી તમને ઇફેક્ટિવ કમ્યુનિકેશન, તમે જે કંઈ મદદ માગવી હોય, જે કંઈ કમ્યુનિકેશન કરવું હોય, એ બધું ત્યાંથી થઈ શકશે એવી રીતે. મિત્રો, આપણે અધીર સર સાથે વાત કરી રહ્યા છીએ. હવે સવાલ એક સર એવો થાય કે તો કે હેમ રેડિયો છે, તો એ કોઈક એક સ્ટેડી જગ્યાએ રોકાવું પડે એને, હેમ રેડિયો ઓપરેટરે, અથવા હેમ રેડિયો જેનો યુઝ કરે છે એને, કે એને મોબાઈલની જેમ લઈને બધે ફરી પણ શકાય? થોડાક સમય પહેલાં આપણા રૂલ્સ એવા હતા કે બ્રિટિશ સર્સ જ્યારે અહીંયા હતા ત્યારે એ લોકોએ કોઈ ઇન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ એ લોકોએ છે ને બનાવેલા. એ જ રૂલ હમણાં સુધી ચાલ્યા. તે વખતે એવું હતું કે તમે એક્ઝામ આપતી વખતે જે તમારા ઘરનું સરનામું આપેલું હોય, એ સરનામા ઉપર જ તમે ફિક્સ સ્ટેશન તમારું રાખી શકો. તમારે ઇવન મોબાઈલ જોડે લઈને ફરી નહોતું શકાતું. હવે આજે મારે છે, ચાલો તમારી એલજે કોલેજમાં મારે બાળકોને ડેમોન્સ્ટ્રેશન આપવું છે, તો એને માટે મારે WPC પાસે, એટલે વાયરલેસ પ્લાનિંગ એન્ડ કોઓર્ડિનેશન વિંગ દિલ્હી, ત્યાં વેલ ઇન એડવાન્સ મારે પરમિશન માગવી પડતી હતી. એની મોબાઈલ ઓપરેશનની ફી ભરવી પડતી હતી, અને એ તમે લિમિટેડ ટાઈમ માટે મોબાઈલ ઓપરેશનનું લાઇસન્સ આપતા હતા કે તમે આ ટાઈમથી આ ટાઈમ સુધી આ તારીખે આ જગ્યાએથી તમે તમારો સેટ યુઝ કરી શકશો. હવે રૂલ્સ ઘણા બહુ સરસ ડેવલપ થઈ ગયા છે, અને થેન્ક્સ ટુ અવર પ્રેઝન્ટ ગવર્મેન્ટ કે એની ઉપયોગિતા એ લોકો સમજે છે. અચ્છા. કે આજે હું મારા બેલ્ટમાં બી રાખીને હું છે ને ફરી શકું છું. ખાલી મારે મારું વેલિડ લાઇસન્સની એક એટેસ્ટેડ કોપી મારી જોડે રાખવી પડે, અને એ હોય તો તમે એક સ્ટેશન મારા ઓફિસમાં રાખી શકું, એક સ્ટેશન મારા 2 ફ્લેટ હોય તો મારા બીજા ઘરે રાખી શકું, મારા વાહનમાં રાખી શકું, ઇવન મારા બેલ્ટમાં બી હોય તો મારા બેલ્ટમાં બી જોડે લઈને ફરી શકું. ખાલી એક જ વસ્તુ, તમે રિસ્ટ્રિક્ટેડ એરિયામાં તમે તમારો સેટ યુઝ કરી ન શકો. દાખલા તરીકે ICU છે, કે પછી એરપોર્ટ છે, કે રેલવે સ્ટેશન છે, કે જ્યાં લોકોની સિક્યોરિટીને એ તકલીફ થઈ શકતી હોય, કે બોર્ડર એરિયા છે, જમ્મુ કાશ્મીર કે એવા, ત્યાં તમે લોકલ જે ઓથોરિટીઝ છે એની પરમિશન લઈ અને તમે ત્યાંથી પણ યુઝ કરી શકો છો, પણ એને માટે એડિશનલ જોઈએ તમારી પાસે. બરાબર છે. એટલે તો કે આપણે ત્યાં બોર્ડર એરિયાની વાત કરીએ તો કચ્છમાં છે, તો ત્યાં આગળ હેમ રેડિયો ઓપરેટ કરવું હોય તો તમારે થોડીક જુદી રીતે પ્રક્રિયા એટલે જ્યારે તમે બોર્ડરની નજીક જાઓ છો તે વખતે તમારે BSFની પરમિશનની તેની જરૂર પડતી હોય છે. ભાઈ એટલા માટે કે તમે આ એન્ટી નેશનલ કે એન્ટી સોશિયલ કે એવી જાતના નથી એમ, કારણ કે આજકાલ આતંકવાદીઓની ઘૂસણખોરી પણ બહુ વધી ગઈ છે, અને આ એવું સાધન છે કે જેનાથી એનો તમે ધારો તે મિસયુઝ પણ થઈ શકે. એટલે હવે ગવર્મેન્ટ એક નવું ડિજિટલ એક ક્રાંતિ જેને કહીએ એવી એ લોકો લાવી રહ્યા છે. હવે બધાના લાયસન્સ ડિજિટલ થઈ જશે. અચ્છા. એટલે એમાં દરેકના લાયસન્સમાં એક QR કોડ આવશે. જ્યારે મારું લાયસન્સ પહેલાં ચોપડી જેવા આવતા હતા, મેં એક્ઝામ આપી 1985માં, તેની પછી એ લોકોએ A4 સાઇઝના પેપરનું છે ને આપવાનું શરૂ કર્યું. એટલે જોડે રાખવું
કંબરસમ છે, સાચવવું અઘરું છે ને બધું, પ્લસ એને વેરીફાઈ કરવું. હવે આ નવા લાયસન્સો જે છે ને હવે છે ને બનવાના છે, એ અમારા જૂના લાયસન્સ પણ માઇગ્રેશનમાં જઈ અને નવા લાયસન્સમાં કન્વર્ટ થઈ જશે. તેમાં એક QR કોડ આવશે. અચ્છા. એટલે કોઈ પણ મોબાઈલ ફોનથી તમે એને QR કોડ સ્કેન કરો તો તેમાં તમારી ઓથેન્ટિસિટીની બધી માહિતી આવી જાય. તેમાં તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, તમારું પાસપોર્ટ છે, બધું લિંક કરેલું હોય, ડ્રાઇવિંગ લાયસન્સ લિંક કરેલું હોય. એટલે તમે ઓથેન્ટિક ગવર્મેન્ટના લાયસન્સ હોલ્ડર છો કે નહીં. બરાબર. ઇવન ઘણાને પહેલા અનુભવો થઈ ચૂકેલા છે. એરપોર્ટ ઉપર એની બેગમાં વાયરલેસ સેટ હોય અને વેરિફિકેશન કરતાં વાર લાગે ને એની ફ્લાઇટ છૂટી જાય. એટલે હવે એવું નહીં થાય. બરાબર છે. કોઈ બી હોય, રસ્તા ઉપરનો ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને બી ખબર છે કે આને વેરીફાઈ કેવી રીતના કરવું, તે સ્કેન કરી લેશે તો તમે 1 સેકન્ડમાં થઈ જાય સ્કેન અને તમે ઓથેન્ટિક છો કે નહીં ખબર પડી જશે. બરાબર. જેથી કરીને જે મિસયુઝ થતા હતા એ બધા જતા રહેશે. આજકાલ જે ડુપ્લિકેટ લાયસન્સ બનાવીને, ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવીને, ડુપ્લિકેટ બધું ચાલ્યું છે, ઘૂસણખોરીને આ તેને, એમાં ઘણો ફાયદો થશે. સર, એક સવાલ એવો થાય કે આનું તો કોન્સ્ટન્ટ મોનિટરિંગ પણ થતું હોય. ધારો કે હેમ રેડિયો બે હેમ્સ વાત કરી રહ્યા છે તો કોન્સ્ટન્ટ મોનિટરિંગ પણ કોઈક એક જગ્યાએ થતું હોય, તો એ કેવી રીતે, એ ગવર્મેન્ટે એ નેટવર્ક કેવી રીતે ઊભું કરેલું છે? આપણા ભારતમાં અલગ અલગ 14-15 કરતાં વધારે બી એક્ઝેક્ટ નંબર મને યાદ નથી, પણ એટલા અલગ અલગ જગ્યાએ છે ને વાયરલેસ મોનિટરિંગ સ્ટેશન્સ છે બધા. એ લોકોનું કામ જ એ લોકો આખો દિવસ 24 કલાક અલગ અલગ, એટલે નોટ ઓનલી હેમ્સ, જે લોકો રેડિયો યુઝર્સ છે તે લોકો બધાના વોયરલેસ ના જે ટ્રાફિક છે તેમનું મોનિટરિંગ કરતા હોય છે. આજકાલ તો જેને કે ઇવેન્ટ મેનેજમેન્ટવાળા બી વોકી ટોકી વાપરતા હોય છે, મોલવાળા, પાર્કિંગવાળા, ગમે તે. એટલે એ લોકો ઉપર પણ ધ્યાન રહેતું હોય છે, ઇવન હેમ્સ ઉપર પણ. જેથી કરીને મેઇન વસ્તુ તો એને પરમિટેડ બેન્ડની બહાર જઈને વાત નથી કરતા, એન્ટી નેશનલ છે, એન્ટી સોશિયલ એવી એક્ટિવિટી નથી કરતા, તેની પર ધ્યાન છે ને રહેતું હોય છે. આપણે અમદાવાદમાં ચાંદલોડિયા રેલવે સ્ટેશન છે, એની સામે બરાબર આપણું અમદાવાદનું વાયરલેસ મોનિટરિંગ સ્ટેશન છે. બરાબર. અને એ લોકોનું આ જ કામ છે, અલગ અલગ બેન્ડ ઉપર જે લોકો યુઝ કરતા હોય છે તે લોકો બધાનું મોનિટરિંગ કરતા હોય છે. બરાબર છે. મોનિટરિંગ કરતા એ લોકો તો કરે જ છે, પણ આમાં કેવું છે, હેમ્સ આર બેઝિકલી હેકર્સ. અમને શોખ જાગ્યો કેવી રીતે કે લોકોની ખાનગી હોય, તો ખાનગી તો ન હતી. રેડિયો એન્ટીનામાંથી બહાર નીકળ્યા પછી કંઈ ખાનગી રહેતું નથી, પણ કોણ શું વાત કરે છે જાણવાનો રસ. તો કદાચ એ લોકોના ધ્યાન બહાર ગયું હોય કોઈ એવું કમ્યુનિકેશન, તો કોઈને કોઈ હેમ તો સાંભળવાનો જ છે. એ એમને ઇન્ફોર્મ કરે કે ભાઈ આ ઇલીગલ એક્ટિવિટી ચાલી રહી છે. ઘણા બધા આતંકવાદીઓ હમણાં સરહદ ઉપર પકડાયા, તે હેમ્સની મદદથી પકડાયા. કે કેટલીક વાર એ લોકો કમ્યુનિકેશન કરતા હોય, એ આ લોકોના ધ્યાનમાં પહેલાં આવી જાય, તો એ લોકો જાણ કરે ઓથોરિટીઝને અને એલર્ટ કરી દે, એવી રીતનું. અચ્છા, કયા પ્રકારના કોમ્યુનિકેશનો હેમ થ્રુ થતા હોય છે અને કયા નહીં કરવાનું ગવર્મેન્ટે રિસ્ટ્રિક્શન મૂકેલું હોય કે આ નહીં કરવાનું? હા, જે આ હોબીમાં આવતા હોય તેને તો ખાસ જાણવું જ જોઈએ. આમાં કેવું છે, ધ સ્કાય ઇઝ ધ લિમિટ. પણ બેઝિક રૂલ કેવો છે કે એમાં તમે એન્ટી નેશનલ, એન્ટી સોશિયલ કે ધાર્મિક છે કે કોઈ એવી કટ્ટરતાવાદી કે એવું કોઈ કમ્યુનિકેશન થઈ ન શકે. આના ઉપર મારાથી શેરબજારના ભાવનું ચર્ચા ન થાય. પછી થર્ડ પાર્ટી મેસેજીસ ઇમરજન્સી વિના હું મોકલી ન શકું. દાખલા તરીકે હું મારા કોઈ હેમ ફ્રેન્ડને એમ ન કહી શકું કે ભાઈ આ મારો ફ્રેન્ડ આવવાનો છે, એરપોર્ટ ઉપર આટલા વાગે લેવા જજે. જેમાં તમારી નોર્મલ જે ટેલિકોમ ઓથોરિટીઝ છે, ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ, એ લોકોના ધંધામાં ઇન્ટરફિયરન્સ થાય એવું કશું નહીં, તેવું નહીં. બાકી એનીથિંગ અંડર ધ સ્કાય. મેઇન વસ્તુ આ ટેકનિકલ હોબી છે, એટલે ટેકનિકલ વાતો વધારે થતી હોય છે.
પણ એમાં એવું નથી કે ખાલી એન્જિનિયર્સ કે ઇલેક્ટ્રોનિક્સમાં રસ ધરાવતા જ હોય. ઇવન મ્યુઝિકમાં રસ ધરાવનારા, ફોટોગ્રાફીમાં, આર્ટમાં, ડોક્ટર્સ છે કે પછી હાઉસવાઈફ છે. હાઉસવાઈફ હોય તો ભાઈ આજે હાંડવો બનાવ્યો, કેવી રીતે બનાવો? અચ્છા, તો એ પણ રેસીપી પણ ટેકનિકલ થિંગ. યસ, દેટ ઇઝ ટેકનિકલ થિંગ કે ભાઈ મારે આને પલાળવાની છે દાળ, તો દાળ કેટલા કલાક છે ને પલાળવું. છે ને મારી વાઈફ પણ એ લોકો આજ કરતા કોમ્યુનિકેશન કરતા હતા કે એમાં એ ટેકનિકલ વાત છે, તેમાં કોઈ જ પ્રકારનું રિસ્ટ્રિક્શન નથી. પણ મારાથી એવું ના કહી શકાય, જે વસ્તુ નોર્મલી ફોનથી થઈ શકતી હોય તો એવી વાત ન થાય કે મારી વાઈફ મને કહેવું હોય કે ભાઈ તમે પાછા આવો ત્યારે 2 થેલી દૂધની લેતા આવજો. એ વસ્તુ જે ફોનથી મેસેજ કહેવાતો હોય તે વાત હેમ રેડિયો પર ના કહેવાય. બરાબર છે, સિમ્પલ. અચ્છા, હવે એક સવાલ એવું થાય સર કે ધારો કે હેમ નામ કેવી રીતે પડ્યું? યા હેમ એટલે કેવું છે કે એક આપણે તો બધા શાકાહારી છીએ, પણ જે લોકો નોનવેજ ખાતા હશે તે લોકોને ખ્યાલ હશે કે હેમ એટલે છે ને ભૂંડના માંસને હેમ કહીએ. એટલે જ્યારે આ 100 વર્ષ જૂની હોબી છે, 100 વર્ષ જૂની હોબી, અને તે વખતે જ્યારે BBC, વોઇસ ઓફ અમેરિકા અને બધા ડેવલપ થતા હતા, નવા નવા રેડિયો સ્ટેશનો બન્યા, ત્યારે છે ને મારા જેવા બધા ખણખોદિયા જીવોએ પોતાના ટ્રાન્સમીટરો બનાવી અને એક્સપેરિમેન્ટો કરવા માંડ્યા. એ લોકોના ટ્રાન્સમિશનમાં ઇન્ટરફિયરન્સ થવા માંડ્યું. એટલે એ લોકોએ એક જાતનું તિરસ્કારના રૂપમાં ડિરોગેટરી એમાં કે ભાઈ આ હેમ એટલે આ છે ને બધા ભૂંડ જેવા છે એમ કહીને એને હેમ નામ આપ્યું. પછી સારો અર્થ આપણે એ બી લોકો લે છે કે હેમ એટલે કેવી રીતે કે ભાઈ 3 મેઇન પાયોનિયર છે કોમ્યુનિકેશન રેડિયો ટેકનોલોજીના, કે હેનરિચ હર્ટ્ઝ, પછી આર્મસ્ટ્રોંગ અને માર્કોની. એના 3ના નામના પહેલા અક્ષર લઈને HAM. અને એક તમે ગ્રીકમાં જોવા જાઓ તો હેમ એટલે હેમસ્ટર ઉપરથી આવે શબ્દ. હેમસ્ટર એટલે નોન પ્રોફેશનલ, જેમાં તમને રૂપિયા પૈસા મળવાના નથી, એવા હેમ. બરાબર છે. હવે એક સવાલ એવું થાય સર કે આમાં યુવાનો માટે રોજગારીની તકો ખરી? એટલે ડાયરેક્ટલી રોજગારીની તકો આમાં નથી, પણ એક એડિશનલ તમારું ક્વોલિફિકેશન તરીકે ડેફિનેટલી કન્સિડર થાય છે. તો મેં તમને વાત કરી તે રીતે એરફોર્સના પાયલોટ્સ બી એ લોકો હેમ હોય છે. ઇવન આપણે જે આ NDRF અને SDRF ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એ લોકોમાં બી જો આ હેમ રેડિયોનું લાઇસન્સ હોય તો એને એ લોકો એક એડિશનલ ક્વોલિફિકેશન તરીકે ગણતા હોય છે કે ભાઈ આ માણસ જશે તો ત્યાંથી કામ કર્યા વગર પાછો આવવાનો નથી એમ. બરાબર. અને ટેકનિકલી બી આ એન્જિનિયરિંગના ફિલ્ડમાં પણ જે હેમ રેડિયો ઓપરેટર હશે એને નોર્મલ BE થયેલો, ME થયેલો હોય તેના કરતાં વધારે ડિસમિસને હાથમાં રમાડેલું હોય. એટલે એ ડિસમિસ છે, સોલ્ડરિંગ આયન છે, તેનાથી એક્વેન્ટેડ હોય, ગમે ત્યાંથી રસ્તો કાઢીને કામ થઈ શકે. એટલે એ એડિશનલ ક્વોલિફિકેશન તરીકે એ બહુ સારી રીતે લોકો કન્સિડર કરતા હોય છે. સર, તમે તો ટ્રેનિંગ પણ આપો છો હેમ્સને, બરાબર છે? યુવાનો જોડાય છે આની સાથે? ખૂબ, કારણ કે અત્યારે કેવું છે, નો ડાઉટ અત્યારે ઘણું બધું મોબાઈલમાં આવી ગયું છે. મોબાઈલમાં કમ્યુનિકેશનની વિડીયો ચેટ આ છે તે છે, કોન્ફરન્સ બધું જ થઈ શકે છે. પણ જ્યારે નેટવર્ક ના હોય ત્યારે શું કરવું? અને છે ઘણા એવા કે ભાઈ જેને કંઈક નવું જ કરવું છે, કંઈક નવું ડેવલપ કરવું છે. હવે પહેલાંના જમાનામાં જ્યારે રેડિયો સેટ્સ હતા, ઇટ વોઝ ટોટલી ડિપેન્ડન્ટ ઓન હાર્ડવેર. હવે આ તમારું મિક્સર છે, ધેટ ઇઝ ઓલ્સો ડિજિટલ મિક્સર. એટલે હવે સોફ્ટવેર ડિફાઇન્ડ આવી ગયું. હવે રેડિયોમાં હાર્ડવેરની મિનિમમ જરૂર છે, તમે સોફ્ટવેરથી ઘણું બધું કરી શકતા હો છો. હવે હું જે બોલું છું એ મારો અવાજ રેડિયો થ્રુ એનાલોગ રેડિયોમાં જાય તો ઘણીવાર દૂરના સ્ટેશન એને વ્યવસ્થિત સાંભળી શકે, ન સાંભળી શકે, ફેડિંગ થતું હોય એટલે અવાજની સ્ટ્રેન્થ વધે ઘટે બધું થાય.
એટમોસ્ફિયરના નોઇઝીસ અંદર થાય. જ્યારે તમે એને એકવાર ડિજિટલ ફોર્મમાં નાખી દો, 0 અને 1માં કન્વર્ટ કરી દો, સામે છેડે પ્યોર ઓડિયો તમે મોકલી શકશો. સામે છેડે ડીકોડર ડિજિટલ ટુ એ લોકો પાછું એને રિકન્સ્ટ્રક્ટ કરી અને તમે હું વોકી ટોકી લઈને મારા ડિજિટલ રિપીટરથી વાત કરતો હોઉં, તો કોઈ મારો હેમ ફ્રેન્ડ કેલિફોર્નિયામાં ચાલુ ગાડી વાત કરતો હોય, મારી બાજુમાં બેસીને વાત કરતો હોય, એટલું ક્લીન મને સંભળાય. જ્યારે પેલામાં કેવું થાય, હેડફોન પહેરીને બેસો, સાંભળો, અવાજ આવે, તે જાય, થોડુંક સમજાય, થોડુંક છૂટી જાય, બધું થાય. ડિજિટલમાં એક વસ્તુ ખરું કે 0 અને 1માં કન્વર્ટ થયા પછી તમે એને નોઇઝ કેન્સલેશન આ છે તે છે, જે રમત રમી શકો. અને એ જે આજની ટેકનોલોજી. ટ્રાવેલ કરે છે એમાં એની કોઈ એટમોસ્ફેરિક ઇફેક્ટ એની પર પડતી નથી. ના. સીધું પછી એ જ ફોર્મમાં તમે જે ફોર્મમાં મોકલ્યું છે એ જ ફોર્મમાં તમે સાંભળી શકો છો. હવે તમે તમારો રેડિયો છે, દેટ ઇઝ FM રેડિયો, Yes. દેટ ઇઝ ફ્રીક્વન્સી મોડ્યુલેશન. જૂના જમાનામાં જે AM રેડિયો આવતા હતા, દેટ ઇઝ એમ્પ્લિફાઈડ મોડ્યુલેશન, એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. એટલે હું જે બોલું છું ને એ મારા અવાજ પ્રમાણે કેરિયર વેવ એટલે રેડિયો વેવની એમ્પ્લિટ્યુડની વધઘટ થાય. જ્યારે ફ્રીક્વન્સી મોડ્યુલેશનમાં શું થાય કે હું જે બોલું છું એ મારા અવાજ પ્રમાણે એની ફ્રીક્વન્સીની વધઘટ થાય. એ એક અલગ ટાઈપનું મોડ્યુલેશન છે. તો જ્યારે તમે 1 અને 0માં ફેરવી દો, બેઝિક કમ્યુનિકેશન જે હતું, જે જ્યારે શરૂઆતમાં ઓડિયો ટ્રાન્સમિશન વોઝ નોટ અવેલેબલ, ત્યારે સેમ્યુઅલ મોર્સ નામના એક બહુ જાણીતા સાયન્ટિસ્ટ થઈ ગયા. તેમણે આખી એક લેંગ્વેજની શોધ કરી હતી કે જેમાં ડોટ અને ડેશ, મારે કંઈ બી મેસેજ કેવો હોય તમને તો આલ્ફાબેટિકલી બધા A to Z અને નંબર્સ અને પંક્ચ્યુએશન માર્ક્સ બધા એને હું મોર્સ કોડમાં કન્વર્ટ કરી દીધા કે જેથી હું અહીંથી ડોટ અને ડેશમાં હું મેસેજ મોકલું છું. તો હવે દાખલા તરીકે મારે કોઈ જર્મન જોડે વાત કરવી હોય, એને ઇંગ્લિશ નથી આવડતું, પણ હેમ છે એટલે એને વચ્ચેનો મોર્સ કોડ આવડે છે. એક જાતની સાંકેતિક લેંગ્વેજ. પ્લસ મોર્સ કોડમાં બીજો ફાયદો શું છે કે તમે મિનિમમ પાવર યુઝ કરી અને તમે ઇફેક્ટિવ કમ્યુનિકેશન લોંગ ડિસ્ટન્સ સુધી કરી શકો છો. જ્યારે મારે AM કે SSBમાં કમ્યુનિકેશન કરવું હોય તો મારે મિનિમમ 100 વોટનું ટ્રાન્સમિશન હોય તો ઇફેક્ટિવ કમ્યુનિકેશન થઈ શકે. જ્યારે મારે મોર્સ કોડમાં 1 વોટ 2 વોટ હોય તો હું લોંગ ડિસ્ટન્સ કમ્યુનિકેશન, જેને રિયલ લોંગ ડિસ્ટન્સ કહેવાય, ક્રોસ એટલાન્ટિક, જસ્ટ લાઈક દેટ, એટલું હું ઓછા પાવરમાં અને વિધાઉટ એરર. હવે આજે આપણે બોલીએ છીએ તો P ને બદલે B તમે સાંભળી શકો. મારા નામનો સ્પેલિંગ હું સ્પેલ આઉટ કરું તો ADHIR, તો D હોય તો D ને બદલે કોઈ B પણ સાંભળી શકે. જ્યારે મોર્સ કોડ માટે એને માટે આખું અલગ કોમ્બિનેશન છે ડોટ એન્ડ ડેશનું, તો એ D હોય તો D જ સાંભળવાનો છે, A હોય તો એ જ સાંભળવાનો છે. એટલે એરર ફ્રી કમ્યુનિકેશન એ જે છે એ હવે એને આ લોકો હવે ડોટ અને ડેશમાં, દાખલા તરીકે ડોટ એન્ડ ડેશ છે એને તમે ડોટ છે તો એને 0 અને 1 છે તો એને ડેશમાં, ડેશને 1 કરી દો, આઈ એમ સોરી, ડેશને 1માં. તો એવી રીતે ડિજિટલી કન્વર્ટ તમે એકવાર કરી દો તો લોંગ ડિસ્ટન્સ તમે એરર ફ્રી કમ્યુનિકેશન 100% થઈ શકે. નવા મોડ બધા આવે છે, FT8 છે, પછી ડિજિટલ મોડ બધા છે, DMR ને, તેમાં ડિજિટલ બધા એ બધું હેમ્સ લોકોએ ડેવલપ કરેલું, પગ નીચે આવતું જાય એમ કરતા જઈએ. એટલે એકચ્યુઅલી સર એવું થાય, એટલે મને કરેક્ટ કરજો હું જો ખોટું સમજો તો, કે આ છે ને ઇવોલ્વિંગ ટેકનોલોજી છે, એવર ઇવોલ્વિંગ, એટલે એને ધ કે હેમ એટલે આમ જ એવી રીતે ના કહી શકાય. માના પેટમાંથી શીખીને નથી આવ્યું, આ કન્ટિન્યુઅસ શીખવાની હોબી છે. આજે મને આટલા વર્ષે મારું લાયસન્સ 1985માં આવ્યું, પણ હજી કેવું છે કે હું હજી શીખી જ રહ્યો છું. નવું ડેવલપ, આજે મને આઈડિયા આવ્યો તો આમ કરીશું તો કેવું થશે, કંઈક નવું ડેવલપ થયું તો હું કોઈક બીજાને કહીશ, બીજાએ કંઈક સારું કર્યું હોય, મારા કરતાં સારું કર્યું હોય, નો ડાઉટ એ કોમર્સવાળો છે સાવ કે આર્ટ્સવાળો છે, પણ એને એ આઈડિયા આવ્યો ને એને સારું કર્યું
તો એટલે કન્ટિન્યુઅસ શીખવાનું જ છે આમાં. બિલકુલ. અને એવી રીતે પણ આપણે સમઅપ કરી શકીએ સર કે ધારો કે અત્યારે ડિજિટલ એટલે સોશિયલ મીડિયામાં આપણે ઘણા બધા ઇન્વોલ્વ બધા જ છે. આને એક હોબી તરીકે લઈ અને તમારા માઇન્ડને ફ્રેશ કરવાનો એક ઓપ્શન હેમ આપે જ છે. તમે કેવી રીતે વાત કરો? બેસ્ટ ઓપ્શન. તમે કેવી રીતે સમજાવવાને? એને બેસ્ટ ઓપ્શન કેવું છે, જ્યારે હું એક્ટિવલી મારે પ્રોફેશનલ વર્કમાં હતો ત્યારે પણ કેવું હતું કે હવે આ કેવું છે, ટાઈમપાસ હોબી કહેવાય. ટાઈમપાસ હોબી એટલે કેવું છે, આમાં સમય આપવો પડે તો થાય. પણ હવે ભગવાનની દયા કે ભાઈ હું આ ટેલિકોમના ફિલ્ડમાં જ છું, એટલે મને ક્યાં એવું પાર્ટ પાડવાની જરૂર નથી પડી. પણ એટલે કન્ટિન્યુઅસલી એનું બી કામ ચાલુ રાખતા હું જોડે કરી શક્યો. પણ એવું દરેકને માટે પોસિબલ નથી હોતું. દાખલા તરીકે જે લોકો મેડિકલ ડૉક્ટર હોય એને ઓપીડીમાં પેશન્ટ હોય તે પહેલાં એટેન્ડ કરવું પડે. પણ એ જ્યારે પોતાના ફાજલ ટાઈમમાં જેનો સદુપયોગ કરી, ટાઈમપાસ એટલે ટાઈમપાસ જેને કહે ને, વેસ્ટ કરવાનો ટાઈમ નથી, પણ ટાઈમનો સારો સદુપયોગ કરવાનો એ રીતની ટાઈમપાસ હોબી તરીકે બેસ્ટ છે. અને મી ટાઈમ તરીકે પણ આને લઈ શકાય. તરીકે બી અલગ છે કે જ્યારે તમે તમારી ગમતી વસ્તુ કરો ત્યારે તમારી બેટરી ચાર્જ થઈ જાય. બિલકુલ. રિટાયર થયા પછી ઘણા લોકો ગાંડા થઈ જતા હોય છે કે હવે કરવાનું કશું રહ્યું નહીં, શું કરવાનું આમ. જ્યારે અમને લોકો અમારી પાસે કરવાનું એટલું બધું છે ને કે સમય ઓછો પડે છે, એવું છે. અને એવું કહી શકાય કે હેમ રેડિયો જે ઓપરેટર્સ છે, જે લોકો આની સાથે સંકળાયેલા છે, એ લોકો કશુંક નવું ઇવોલ્વ કરી અને જે મેઇન કોમ્યુનિકેશનના જે ક્ષેત્રો છે એમાં આપ્યા કરે છે અને એના ઉપયોગથી પેલા લોકો પણ આગળ વધે છે. એટલે આ ઓબ્સોલ્યુટ થઈ ગયેલી વાત કરતા ડેવલપમેન્ટ કરવાનું. હવે હૈદરાબાદના એક હેમ છે ફરહાન અશર, હવે એમણે કેવું કર્યું, હવે મારા તમારા જેવાની દરેકની કેપેસિટી કોમર્શિયલ HF સેટ લેવાની નથી હોતી. તે જમાનામાં 60-70 હજારના હતા, હવે 1,00,000-1.5 લાખ સુધી પહોંચી ગયા. ખરેખર આજે એક HF સેટ લેવું હોય તો માણસે પોતાની કિડની OLXમાં વેચવા મૂકવી પડે, એટલું હદ સુધીના ભાવ વધી ગયા છે. ડોલરના ભાવ વધી ગયા, ઇમ્પોર્ટ ડ્યુટી એ બધું ગણીને. પણ એટલે એમાં એણે ડેવલપ કરવાનું ચાલુ કર્યું એ જ્યારે પોતે કોલેજમાં ભણતા હતા. હી ઇઝ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર. અને એને ડેવલપ કરવાનું ચાલુ કર્યું કે મારે આ HF રેડિયો બનાવવો છે. એણે સારું કામ શું કર્યું, એને ઓપન પ્લેટફોર્મ રાખ્યું. ઓપન પ્લેટફોર્મ એટલે કેવું કે છૂટ છે કે તમને આઈડિયા હોય તો એડ કરો, આપણે એને ઇન્કોર્પોરેટ કરીશું આમાં. એમ કરતાં વર્લ્ડ વાઇડ એનું જે સેટ એટલો પોપ્યુલર થઈ ગયો, દરેક જગ્યાએ પોતાની ટેકનોલોજી, એક કોઈ માઇક્રોફોનનું એમ્પ્લીફાયર એમાં એડ કરે, કેટલાક એનું ફિલ્ટર એડ કરે, એવી રીતના ડેવલપ થતાં હવે નોબ, ફ્રીક્વન્સીના નોબ હોય તો ઘણા પાસે મોબાઈલ ફોન બગડેલો હોય તો એને જે કાઢેલો હોય સ્ક્રીન, તો હવેના એનું ડેવલપમેન્ટ ત્યાં સુધી પહોંચી ગયું છે કે હવે એનો જે રેડિયો 8,000-10,000 રૂપિયામાં ખાલી તમને ટચ સ્ક્રીનવાળો HF રેડિયો મળી શકે. જે તમને પ્રોફેશનલ લેવા જાઓ તો 1,00,000-1.5 લાખ સુધી જાય. એ જ વસ્તુ એને ઇન્ડિયામાં ડેવલપમેન્ટ કર્યું છે અને બેસ્ટ ગણાય છે આજની તારીખમાં પણ. અને છે સાઇટ અને તમે એની ઉપર ચેક કરી શકો. ખૂબ જ, અને તમારા માટે બી તમારી પાસે કોઈ બી આઈડિયા હોય તો ડેવલપ કરો આગળ. ઓપન પ્લેટફોર્મ જ છે અને એ પ્લેટફોર્મ ઉપર તમે તમારું આઈડિયા એડ ઓન તરીકે એડ કરી શકો, નવું બનાવી શકો, નવી રીતે ડેવલપ થઈ શકે, ઘણું બધું થઈ શકે. મિત્રો, આપણે એટલે અધીર સર બોલ્યા જ કરે ને આપણે સાંભળ્યા જ કરીએ, એટલી બધી વાતો છે, પણ આપણે અહીં અટકવું પડશે સમયનો. અને એક વાત એવી પણ છે કે ધારો કે તમને આમાં રસ પડે અને તમને એવું લાગે કે સર જોડે કનેક્ટ થવું છે, તો સર તમારો ફોન નંબર પણ આપણે શેર કરી શકીએ? ચોક્કસ, કેમ નહીં. કંઈ પણ તમારે વધુ જાણવું, આ એક દરિયો છે. જુઓ, આ એક દરિયો છે. આ આપણે યુટ્યુબની આટલી ટાઈમ લિમિટમાં ખાલી છબછબિયા કરે, એટલે કંઈ પણ હોય. આજે કેવું છે, ખાલી એવું નથી કે ભાઈ મારે એ કરવું છે ને, કેટલાકને ખાલી નવું એન્ટિટીના બનાવવાનો શોખ છે, તો નવા એન્ટિટીના ઉપર છે ને પ્રયોગ કરતા હોય. કેટલાકને સોફ્ટવેર ડેવલપ કરવામાં રસ છે, તો એ સોફ્ટવેરની સાઈડમાં કરતું હોય. તો આખો દરિયો છે, ઇમેજનું છે કે ડિજિટલનું છે કે આ છે તે છે. કંઈ બી હોય, તમારે વધુ જાણવું હોય તો તમે ગમે ત્યારે સંપર્ક
કરી શકો છો. મારો વોટ્સએપ નંબર લઈ લ્યો, ચોક્કસ. 910 હમ. 671 8589. ફરી એકવાર કહી દઈએ આપણે. 910 671 8589. બરાબર. એટલે તમે મને વોટ્સએપ કરશો તો આઈ કેન બી ઇન ટચ વિથ યુ, અને કંઈ બી તમારી વધુ જાણવાની જિજ્ઞાસા હશે તો સંતોષવા જ્યાં સુધી મને આવડે છે ત્યાં સુધી પ્રયત્ન કરીશું. સરે જે કીધું કે મને આવડે છે ત્યાં સુધી, એટલે આ છે ને આપણી ભારતીય સંસ્કૃતિ છે કે જેમાં મને આવડે છે અહીંયા જ નહીં, આટલું જ નહીં, નેતી જેને કહેવાય ને કે આનાથી વિશેષ પણ કશું એટલે મારાથી એટલું તો થઈ શકશે કે જે વસ્તુ મને નથી આવડતી ને તો હું મારા યોગ્ય હેમ મિત્રનો ફોન નંબર તમને રીડાયરેક્ટ કરી શકીશ, જે મારા કરતાં વધુ જાણે છે અને એ મારા કરતાં વધુ સારું તમને જ્ઞાન આપી શકે એવી રીતે. બરાબર છે. ખૂબ સરસ સર, તમે વિસ્તૃત રીતે હેમ રેડિયો કેવી રીતે કામ કરતો હોય છે, એમાં કરિયરની ઓપોર્ચ્યુનિટીઝ કેવી છે અને કેવી રીતે એની સાથે જોડાવવું જોઈએ એની વાત કરી. રેડિયો એલજીવતી હું આપનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ મને અહીંયા આમંત્રિત કરવા માટે, અને જે કંઈ થોડું ઘણું નોલેજ છે એ મારા મિત્રો જોડે શેર કરવા માટે. કારણ કે તમે તો કેવું છે કે આ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન છે અને કોલેજ કેમ્પસનું છે, એટલે તમે તો વિદ્યાર્થીઓની ખાણ ઉપર બેઠા છો. આજે આપણે આ કાર્યક્રમ બનાવ્યો તો કે બધા એમ નથી થવાના સાંભળીને, પણ જે 4 5 6 7 8 10 જે લોકોને જેને બગ જેને બાઇટ કરશે અને એ લોકો એક્ટિવ હેમ, મેઇન વસ્તુ એક્ટિવ હેમ, ખાલી લાયસન્સ લઈને બેસી જનારાની જરૂર નથી. આપણે એવાની જરૂર છે કે જે લોકો ખરેખર આમાં રસ લઈ અને કંઈક વધુ એક્ટિવ થાય. અને કારણ કે હવે જુઓ આ મોબાઈલ ફોનની એક્ટિવિટી આવી એટલે રેડિયો જે છે એ લગભગ ઘણા લોકો એમ કહે છે કે હેમ રેડિયો ઇઝ ડેડ નાઉ. ઘણા એમ કહે છે કે હવે એને કોઈ વર્ષો જૂની ટેકનોલોજી હવે કોણ યુઝ કરવાનું, પણ હજી આજની તારીખમાં એનેલોગ રેડિયોના શોખીન છે. દાખલા તરીકે અમારે હેમ ફ્રેન્ડ છે જેનું નામ ખાસ લઈશ અહીંયા, રાજકોટના હેમ છે. અહીંયા હમણાં એમના કામ એટલે એમના ઓફિસ એમની અહીંયા છે અમદાવાદમાં, એટલે અમદાવાદમાં છે ઘનશ્યામભાઈ પરમાર. એમની કોલ સાઇન છે U3HMM. અમે લોકો કહીએ હોટેલ માઇક એવી રીતે. એટલે ઇન્ટરનેશનલ ફોનેટિક્સમાં અમે અમારા એને સ્પેલ આઉટ કરતા હોઈએ છીએ. હા, જેથી કરીને એક્ઝેક્ટ તમે એ જ તમે H ફોર હોટેલ એવી રીતનું એમ. તો એ છે, હું છું, ઇવન હું પણ એનેલોગ રેડિયોના આશિક છીએ. એટલે કેવું લેટેસ્ટ ટેકનોલોજી બધી યુઝ કરીએ છીએ, પણ જ્યાં સુધી અમે અમારો રેડિયો ઓરિજિનલ ફોર્મમાં એનેલોગ નહીં વાપરીને ત્યાં સુધી સંતોષ નહીં થાય. કાઠિયાવાડીમાં કેમ છાશ ના પીવો ત્યાં સુધી જમણનો પેલો સંતોષ ન થાય, બરાબર. એવી રીતે એનેલોગ રેડિયો ઇઝ ધ બેસ્ટ અને એ જ સાચો હેમ રેડિયો. એ તો એમ કે છે આ બીજા બધાને ઇન્ટરનેટ જોડે કનેક્ટ કરો તો હેમ રેડિયો કહેવાય જ નહીં, ત્યાં સુધીની વાત કરે છે. નો ડાઉટ એવું તો સાવ નથી, પણ તે છતાં બી એનેલોગ રેડિયોના શોખીનો પણ છે, ઇવન મોર્સકોડના શોખીન છે, જ્યાં લેંગ્વેજ નથી. અને કોન્ટેસ્ટ ચાલ દર શનિ રવિ કોન્ટેસ્ટ હોય એની. એટલે કોન્ટેસ્ટમાં કેવું છે કે જેટલા વધારે કન્ટ્રી કવર કર્યા હોય, જેટલા વધારે એમ જોડે કવર કર્યા હોય તેની પર તમને માર્ક મળે. રેર છે કન્ટ્રી, આંદામાન નિકોબારમાં હાર્ડલી 1 2 એમ હોય, તો એવા એમ જોડે કોન્ટેક્ટ તમે કર્યો તો એને તમારું પોઝિટિવ પોઈન્ટ ગણાય. તો એવી રીતના કોન્ટેસ્ટ લોકો જે આપણે લોકો છે ને બ્યુટી કોન્ટેસ્ટની વધારે વાતો કરતા હોય છે, પણ આ હેમ રેડિયોમાં બી ફિલ્ડ ડે છે, કોન્ટેસ્ટ છે, એવી જાતની કોન્ટેસ્ટો થતી હોય છે. દાખલા તરીકે બીચ ઉપર જઈને કંઈક કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરીએ, પહાડ ઉપર જઈને સ્ટેશન તમે એસ્ટાબ્લિશ કર્યું હોય ત્યાંથી વાત કરીએ. તો એવી જાતના રેર જગ્યાઓ કે જ્યાં નોર્મલ એક્ટિવિટી નથી હોતી ત્યાંથી તમે કરો તો એના એક્સ્ટ્રા માર્ક મળે. એક જાતની એચિવમેન્ટ, તમને નવું મેળવવાનો સંતોષ થાય. કંઈ પણ આ વિશે વધુ જાણવું હોય એની ટાઈમ છે ને મોસ્ટ વેલકમ. તમે સાહેબનો કોન્ટેક્ટ કરી શકો છો, કાં તો ડાયરેક્ટલી મને વોટ્સએપ કરી શકો અને ગમે ત્યારે મારા ઘરે આવી શકો. થેન્ક યુ વેરી મચ સર. રેડિયો એલજીવતી આપનો આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.